હેલો હેલો હેલો. હા બોલો. હાજી, હવે આજે આપણે જે વિષય લેવાનો હતો એને માટે ગયા રવિવારે વિશાલભાઈ સાથે વાત થઈ હતી. નારાયણ મામા સાથે 1993 1993 અમે લોકો અમેરિકા આવેલા ત્યારે કેનેડા ગયા હતા. અને કેનેડામાં એ વખતે રાજકોટ ગુરુકુળ વાળા માધવપ્રિય સ્વામી પોતાના મંડળ સાથે આવેલા અને એમણે ટોરોન્ટો થી થોડે દૂર એક કેમ્પ સાઇટ ઉપર વિદ્યાર્થીઓની શિબિર રાખેલી. એટલે મામા કહે કે ચાલો આજે આપણે ત્યાં શિબિરમાં જઈએ અને બધાના દર્શન કરીએ. અમે શિબિરમાં ગયા એ વખતે માધવપ્રિય સ્વામીએ પંચવર્તમાન વિશે છોકરાઓને સમજાવવાનું નક્કી કરેલું અને પંચવર્તમાનની વાત સમજાવતા હતા. પંચવર્તમાન વિશે દારૂ, માંસાહાર, ચોરી અને વ્યભિચાર આ ચાર ઉપર તો બહુ સમજાવવાની જરૂર રહેતી નથી. મોસ્ટ ઓફ અસ વી અન્ડરસ્ટેન્ડ વેરી ઇઝીલી. અને એમાં છોકરાઓને સમજાવવામાં પણ કઈ બહુ પ્રયત્ન કરવું પડે એવું હતું નહીં. પણ પાંચમું વર્તમાન જે છે, વટલવું નહીં અને વટલાવવું નહીં. વટલવું નહીં ને વટલાવવું નહીં એ વર્તમાન જે છે એ એક્સપ્લેન કરવાનું જયારે આવ્યું ત્યારે માધવપ્રિય સ્વામીએ મામાને કીધું કે તમે આ વટલાવવા તમે આપો પ્રવચન તો સારું. તો નારાયણ મામા કહે કે રામકૃષ્ણ સમજાવશે. એટલે મારા આવી અને મેં એમને એ બાબતમાં જે સમજાવેલું તે બધું રેકોર્ડિંગ કિશનભાઈએ કહે. એ કિશનભાઈની એને સીડીમાં ઉતારીને વિશાલભાઈને મોકલાયું હતું. બહુ રેકોર્ડિંગ હતું. 1993 એટલે લગભગ વર્ષ પહેલાની વાત થઈ. એટલે મેં કીધું કે મને સબ્જેક્ટ શું વાત થઈ હતી એ પણ મને યાદ છે. આવતા રવિવારે આપણે લઈએ. એટલે આજે એ સબ્જેક્ટ લેવા માટે વિશાલભાઈ સાથે વાત થઈ. હવે આજે કોઈને આજે તમારી પાસે વાત કરવા બેઠો એના પહેલા મારી ફેમિલી સાથે જ હું ડિસ્કસ કરતો તો એ લોકો નોર્મલી મને પૂછે કે આજે શું બોલવાના છો. તો મેં એમને કીધું કે આજે વટલવું નહીં અને વટલાવવું નહીં એ પાંચમું વર્તમાન છે. તો છોકરાઓ એમ કે આજના જમાનામાં બાપુજી ઇટ ઇઝ નોટ પોસિબલ. વટલવું નહીં વટલાવવું નહીં આજના જમાનામાં ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ. મેં કીધું જુઓ, આ પંચ વર્તમાન કોણે નક્કી કર્યા છે? શ્રીજી મહારાજે નક્કી કર્યા છે. શ્રીજી મહારાજ કોણ હતા? પરાત્પર પુરુષોત્તમ નારાયણ હતા, સ્વયં ભગવાન હતા. તો ભગવાનને તો ખબર હતી ને કે 200 વર્ષ પછી છોકરાઓ અમેરિકા અને ઇંગ્લેન્ડ ને ઓસ્ટ્રેલિયા ને ફરતા હશે તો ત્યારે પછી કોના હાથનું ખાવું ને કોના હાથનું ન ખાવું ને એમાં એ લોકોને મુશ્કેલી પડશે. એ ભગવાન નહીં જાણતા હોય? ભગવાન તો જાણતા હતા, પણ છતાંય એમણે એ વર્તમાનમાં કઈ ઢીલ મૂકી નહીં. આપતકાળના ધર્મમાં ક્યારે એવો પ્રોબ્લેમ આવે ને ક્યારેક છૂટ લેવાઈ જાય એ જુદી વાત છે. પણ સામાન્યપણે રોજબરોજના જીવનમાં તો કોના હાથનું ખાવું અને કોના હાથનું ન ખાવું એની સ્પષ્ટતા શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં પણ આપણને ભલામણ કરી છે. જેના હાથનું ન ખપે તેના હાથનું ન ખાવું અને જેના પાત્રનું જળ ન ખપે એના પાત્રનું જળ પણ ન પીવું એમ શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી. અને પછી
પ્રથમ પ્રકરણના 18મા વચનામૃતમાં, એકચ્યુઅલી પ્રથમ પ્રકરણનું 18મું વચનામૃત જે છે એ જેને સ્પિરિચ્યુઅલ પ્રોગ્રેસ ખરેખર કોઈ પણ પ્રકારના હિન્ડરન્સ વગર જો કરવું હોય તો પ્રથમના 18મા વચનામૃત પ્રમાણે જીવન જીવવાના પ્રયત્ન કરવા જોઈએ. હવે આપણે જ્યારથી ટેલી સત્સંગ ચાલુ કર્યો અને હું સોમચંદ બાપાના સિલેક્ટેડ વચનામૃતોમાંથી આપને સંભળાવતો હતો, એમાં આપણે પ્રથમનું 18મું લીધેલું છે. પણ આજે આ પ્રસંગને એ વચનામૃત સાથે બહુ જ ગાઢો સંબંધ છે. શિક્ષાપત્રીમાં તો એક શ્લોકમાં મહારાજે કીધું છે, પણ આ તો 5 પાનાનું વચનામૃત છે. પણ એની અંદર એ વસ્તુ ઉપર શ્રીજી મહારાજે કેટલો બધો સિરિયસ ભાર મૂક્યો છે. એટલા માટે હું આખું વર્બેટિમ ભલે ન વાંચું, પણ રેલેવન્ટ પોર્શન્સ હું વાંચીશ ને તો તમને સર્વેને એની સિરિયસનેસ સમજાશે. અને પછી વી વિલ સી ટુ ઇટ કે એના સાયન્ટિફિક રીઝન્સ પણ શું છે. આજે એવું છે કે ભગવાન કહે એટલે માની લેવું, એવું બધા નથી માનતા. સાયન્સ ઓરિએન્ટેડ માઇન્ડ થઈ ગયા ને, અનલેસ સાયન્સ ટેલ્સ અસ યસ ઇટ ઇઝ સો, વી ડોન્ટ એક્સેપ્ટ ઇટ. એવું થઈ ગયું. ભલે ભગવાને કીધું છે, પણ આપણા મગજ બધાના એવા થઈ ગયા છે. એટલે આઈ વિલ ટેક બોથ ઓફ ધેમ. And on the same lines, I had explained in Canada to the student group. સ્વામિનારાયણ હરે સંવત 1876ના માગશરવદી છઠનો દિવસ રાત્રિ પાછલી પોર બાકી હતી. ત્યારે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડામંત્રી દાદા ખાચરના દરબારમાં આથમને બારડે ઓરડાની ઓસરી આગળ ફળિયામાં ઢોલિયા ઉપર વિરાજ્યા હતા અને સર્વે શ્રેષ્ઠ વસ્ત્ર ધારણ કર્યા હતા. પછી પરમહંસ તથા સત્સંગીને તેડ આવ્યા. પ્લીઝ બી એટેન્ટિવ. માગશર મહિનો એટલે સખત શિયાળો અને રાત્રિ પાછલી પોર બાકી હતી. માગશર મહિનામાં 7 વાગે સનરાઈઝ થાય. એક પોર બાકી એટલે 3 કલાક પહેલા, ધેટ મીન્સ ઇન ધ મોર્નિંગ એટ 4 o'clock મહારાજે સાધુઓને ને સત્સંગીઓને માણસ મોકલીને બધાને બોલાવ્યા. અર્લી મોર્નિંગ 4 o'clock he is talking on this subject. That means he was disturbed, he was very much agitated, and somehow he wanted the message to go home as fast as possible. પછી સત્સંગીને તેડાવ્યા અને ઘણી વાર સુધી તો પોતે વિચારી રહ્યા. તરત જ બોલવાનું ચાલુ નહીં કર્યું. ઘણી વાર સુધી પોતે વિચારી રહ્યા અને પછી બોલ્યા, એક વાત કહું તે સાંભળો. એમ કહી ને શ્રીજી મહારાજ બોલ્યા કે મારા મનમાં તો એમ થાય છે કે વાત ન કહું, પણ તમે અમારા છો માટે જાણીએ છીએ જે કહીએ જ. અને આ વાત છે તેને સમજી તે જ પ્રમાણે વર્તે તે જ મુક્ત થાય છે. અને તે વિના તો 4 વેદ, ભટ્ટશાસ્ત્ર, 18 પુરાણ અને ભારતાદિક ઇતિહાસ તેને ભણવે કરીને તથા તેના અર્થને જાણવે કરીને અથવા તેને શ્રવણે કરીને પણ મુક્ત થાય નહીં. આ મહારાજે જે પ્રિએમ્બલ આપ્યું, કારણ કે જેમ મેં આજે ઘરમાં વાત કરી તો તરત જ છોકરાઓનું રિએક્શન હતું કે બાપુજી આજના જમાનામાં એ પોસિબલ કેમ છે. પણ એટલે મહારાજને એ વખતે બી એમ થતું હતું હાલું આ વાત કરું કે નહીં, બધાના મગજમાં ઉતરશે કે નહીં. એ વખતે તો વર્ણાશ્રમના ધર્મો બધા બહુ ચુસ્તપણે પાડતા. અને હું તો સોમચંદ બાપા ભેગો 30 વર્ષ રહ્યો તો મેં જોયું છે કે બહુ કેટલી બધી ચોકસાઈથી એ આ બાબતમાં અમને બધાને પડાવતા અને પોતે પણ એટલા જ ચોકસાઈથી એ પાડતા. એટલે મહારાજને બી થોડુંક ઓડ ફીલ થતું હતું કે આ વાત કરું કે ન કરું. પછી એમણે કે મહારાજ પછી શું કામ વાત કરવી છે એનું બેકગ્રાઉન્ડ આપે છે કે
ભગવાનના ભક્તના હૃદયમાં વિક્ષેપ થાય છે તેનું કારણ તે શું છે? આપણે બધા જયારે ધ્યાન કરવા બેસીએ કે માનસી કરવા બેસીએ કે વચનામૃત વાંચવા બેસીએ, પણ એ વખતે આપણું મન શાંત હોય છે, ત્યારે બીજા વિચારો નથી આવતા, માઇન્ડ ડિસ્ટર્બ નથી થતું, ટેન્શન નથી હોતું, બધું હોય છે. તો આ વિક્ષેપ હોય, વિક્ષેપ થાય છે એનું કારણ શું છે? મહારાજ કે આઈ વોન્ટ ટુ એક્સપ્લેન ટુ ઓલ ઓફ યુ કે ભગવાનના ભક્તના મનમાં ભજન કરવા બેસે ત્યારે એને વિક્ષેપ શા માટે થાય છે? એન્ડ ધેન હી ઇઝ એનાલાઇઝિંગ. એનાલિસિસમાં મહારાજ એમ કે છે કે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર સામું જોયું ત્યાં તો એ અંતઃકરણમાં પણ ઉદ્વેગનું કારણ નથી. વાંક તો જાજો વાંક તો પંચ જ્ઞાનેન્દ્રિયોનો છે. નાઉ હી ઇઝ કમિંગ ટુ ધ સબ્જેક્ટ વિચ ઇઝ આપણો આજનો જે સબ્જેક્ટ છે એવું પણ મહારાજ હવે બોલે છે કે જાજો વાંક તો પંચ જ્ઞાનેન્દ્રિયોનો છે. તેની વિગત કહીએ છીએ કે એ જીવ જે નાના પ્રકારના ભોજન જમે છે તે ભોજન પ્રત્યે જુદા જુદા સ્વાદ છે અને જુદા જુદા ગુણ છે. તે ભોજનને જયારે જમે છે ત્યારે તે ગુણ અંતઃકરણમાં તથા શરીરમાં પ્રવર્તે છે. આપણે જે ફૂડ લઈએ તો મહારાજ કહે કે જે બી આપણે ખોરાક ખાઈએ છીએ એની ઇફેક્ટ આપણા અંતઃકરણમાં એટલે મેન્ટલી ઓલ્સો અને શરીરમાં બોડીલી ઓલ્સો એની ઇફેક્ટ થાય છે. ફોર એક્ઝામ્પલ, મહારાજ કે જો લીલાગર ભાંગ પીએ અને તે પ્રભુનો ભક્ત હોય તો પણ લીલાગર ભાંગને કેફે કરીને વર્તમાનની ખબર રહે નહીં. એ વખતે નશો કરવા માટે માણસો ભાંગ પીતા, એ ભાંગને પણ રાબાના વાસણમાં રાખે એટલે ભાંગ રિએક્ટિંગ વિથ કોપર ગેટ્સ ગ્રીનિશ કલર, એટલે એનું નામ લીલાગર ભાંગ કહેવાય. અને એ કોપરની ઇફેક્ટ સાથેની ભાંગ જે પીએ તો એકદમ ચડે, એને પછી કાંઈ ખ્યાલ રહે નહીં, એને બોલવાનું ઠેકાણું રહે નહીં, હાલવાનું ઠેકાણું રહે નહીં, ખાવાનું ઠેકાણું રહે નહીં. રોજ 2 રોટલી ખાતો ભાંગ પીધો તો 12 રોટલી ખાઈ જાય, એની કોઈ ચીજનું ઠેકાણું રહે નહીં. તો મહારાજ કે એ ગમે પીએ લીલાગર ભાંગ, ભગવાનનો ભગત હોય એ પણ જો લીલાગર ભાંગ પીએ તો એને પણ વર્તમાનની ખબર રહે નહીં અને પ્રભુના ભજનની પણ ખબર રહે નહીં. તેમ અનંત પ્રકારના જે આહાર એના ગુણ પણ લીલાગર ભાંગની પેઠે જ અનંત પ્રકારના છે, તેનો ગણતા પણ આરામે નહીં. એ જીવ શ્રોત્ર દ્વારે અનંત પ્રકાર, હવે આપણે તો વી આર ગોઈંગ ટુ ટોક ઓન વટલવું નહીં, વટલાવવું નહીં, પણ આઈ વિલ રીડ અ લિટલ મોર, કારણ કે એ શબ્દોમાં મહારાજે ખૂબ જ એમ્ફોસિસ મૂક્યું છે. એટલે હું વાંચું છું એ જીવ શ્રોત્ર દ્વારા એટલે કાનથી અનંત પ્રકારના શબ્દને સાંભળે છે અને તે શબ્દના પણ અનંત પ્રકારના ગુણ જુદા જુદા છે. કે જેવો શબ્દ સાંભળે છે તેવો જ અંતઃકરણમાં ગુણ પ્રવર્તે છે. આપણે મ્યુઝિક સાંભળતા હોઈએ, હવે મ્યુઝિકની પણ આપણા મન ઉપર અસર થાય, પ્લસ એ જે સોંગ છે એ સોંગના શબ્દોની પણ આપણા મન ઉપર અસર થાય. એ માઇન્ડને પીસફુલ બી કરી શકે, માઇન્ડને એક્સાઇટ પણ કરી શકે, માઇન્ડને ઇમોશનલ પણ કરી શકે. દેટ ઇઝ ધ ઇફેક્ટ ઓફ ધોઝ વર્ડ્સ. તો મહારાજ કે જીવ જેવો શબ્દ સાંભળે છે તેવો જ અંતઃકરણમાં ગુણ પ્રવર્તે છે. જેમ કોઈક હત્યારો જીવ હોય, અથવા કોઈ પુરુષ વ્યભિચારી હોય, અથવા કોઈક સ્ત્રી વ્યભિચારેલી હોય, અથવા લોક અને વેદની મર્યાદાને લોપીને વર્તતો એવો કોઈ ભ્રષ્ટ જીવ હોય, તેમની જે વાત સાંભળવી એ તો જેવી લીલાગર ભાંગ પીએ અથવા દારૂ પીએ એવી છે. માટે તે વાતના સાંભળનારની
વાતના સાંભળનારાના અંતઃકરણને ભ્રષ્ટ કરી નાખે છે. આપણે 31st નાઇટના ફંક્શનમાં જઈએ તો વિચાર કરવાનો કે ગાવા વાળો કેવો છે અને મ્યુઝિક છે કેવું છે. સાંભળનારાના અંતઃકરણને ભ્રષ્ટ કરી નાખે છે અને ભગવાનનું ભજન સ્મરણ તથા વર્તમાન તેની વિસ્મૃતિ કરાવી નાખે છે. પછી એવી જ રીતે મહારાજ ત્વચાના સ્પર્શની વાત કરે છે કે સ્પર્શનો કરનારો હરિભક્ત હોય તેમાં પાપી જીવનો જે સ્પર્શ તે જ ભાંગ દારૂના જેવો છે. માટે તે સ્પર્શનો કરનારો હરિભક્ત હોય તેની પણ શુદ્ધ બુદ્ધને ભૂલાડી દે છે. તેમજ રૂપ પણ અનંત પ્રકારના છે અને તેના ગુણ પણ અનંત પ્રકારના જુદા જુદા છે. તે કોઈક ભ્રષ્ટ જીવ હોય ને તેનું જો દર્શન મહારાજ એનું દર્શન થયું હોય તો પણ જેવું દારૂ પીતે ભૂંડું થાય છે એવું જ તે પાપીના દર્શનના કરનારાનું પણ ભૂંડું જ થાય અને બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે. સિમિલરલી ગંધ પણ અનંત પ્રકારના છે, એના ગુણ પણ અનંત પ્રકારના છે. અને જો પાપી જીવના હાથનું પુષ્પ અથવા ચંદન તેની જો સુગંધી લે તો જેમ લીલાગર પીધે બુદ્ધિ ભ્રષ્ટ થાય તેમજ બુદ્ધિ ભ્રષ્ટ થાય છે. એવી રીતે શ્રીજી મહારાજ કહે જેમ ભૂંડાને યોગે કરીને જીવની બુદ્ધિ ભ્રષ્ટ થાય છે તેમજ પરમેશ્વર અથવા પરમેશ્વરના સંત તેને યોગે કરીને જીવની બુદ્ધિ સારી થાય છે. અને જીવની બુદ્ધિ ભ્રષ્ટ હોય તો પણ ભગવાન અને સંતના શબ્દને સાંભળવે કરીને ઉત્તમ થાય છે. તેમજ તેમને સ્પર્શે કરીને પણ મતિ ઉત્તમ થાય છે. એવી રીતે એમની પ્રસાદી લીધે પણ મતિ ઉત્તમ થાય છે. આ જે વાત કરી એની પાછળનું સાયન્ટિફિક રીઝન શું છે? એ છે કે all of us have our own vibrations. આજની ટેકનિકલ ભાષામાં it is known as biokinetic energy. This biokinetic energy is exuded by every person. અને એ બધા એના વાઇબ્રેશન છે they are very effective. એ વખતે આ બાયોકાઇનેટિક એનર્જીનું સિદ્ધાંત લોકોને સમજતો હશે કે નહીં સમજતા ગમે એમ હોય પણ મોટા પુરુષ કે છે તો એ વાત માની લેવાની એ રીતે માણસો માની લેતા. અમને સોમચંદભાઈ કહેતા કે આના ઘરે આપણાથી ન જમાય તો હવે ક્વેશ્ચન નહોતા કરતા કે શા માટે ન ખવાય. આજે ચિલ્ડ્રન વિલ આસ્ક યુ શું કામ ન ખવાય? કારણ શું છે કે એક બ્રાહ્મણ હોય અને ક્ષત્રિયના ઘરે એ જમાનામાં જમે નહીં. બ્રાહ્મણ ક્ષત્રિયનું ન જમે, બ્રાહ્મણ વાણિયાનું ન જમે, વાણિયો ક્ષત્રિયનું ન જમે, ક્ષત્રિય વાણિયાનું ન જમે. ધ રીઝન વોઝ કે બ્રાહ્મણને એ વખતે શું આજ્ઞા હતી? ભણવું, ભણાવવું, વિદ્યા સંપાદન કરવી અને વિદ્યા દાન કરવું. બ્રાહ્મણને પૈસાનો વિચારનો પ્રશ્ન જ નહોતો આવતા. એ લોકો ઇન કેશ ઓર કાઇન્ડ એ બ્રાહ્મણની આજીવિકાનું ધ્યાન રાખતા હતા. There were no sexes, there were no selfish motives involved in teaching the people. તો એ બ્રાહ્મણ નિસ્વાર્થ ભાવે જ્ઞાનનો પ્રચાર કરતા. હવે એ બ્રાહ્મણ જો વાણિયાને ત્યાં જમે તો વાણિયો તો વિચાર કરે કે આ કરવું તેમાં નફો છે કે નુકસાન છે, આને ખવડાવવામાં ફાયદો છે કે આમ તો જમીને જતો રહેશે, એમ એને વિચાર આવે. વાડિયાણીએ તો રસોઈ કરી હોય તો એ તમને પૂછે ભાઈ કોણ મહેમાન આવવાનું છે, હવે એને શું કામ બોલાવ્યો છે? અરે ભાઈ એની સાથે આપણે સોદો પાડવાનો છે, આ સોદો થઈ જશે તો આપણને આટલો લાભ થશે. તો એ હસી હસીને રાજી ખુશીથી કરે. પણ જો એને લાગે કે આ જે ગેસ્ટ આવવાનો છે તો ફોકટીયો છે, એમાં કઈ વરવાનું નથી,
તો એને રસોઈ એવી એ પ્રેમથી ન કરી હોય. એટલે બ્રાહ્મણ જો આવી રીતે રસોઈ રાંધનારના અને જમનારના મોટિવ જો સારા ન હોય ને બ્રાહ્મણ એના ઘરનું જમે, તો એ જમ્યા પછી બ્રાહ્મણના મનમાં પણ મોટિવેશન આવી જાય, which he is not supposed to have. પણ વાણિયા બુદ્ધિ એમાં આવે અને એ આગળ ઉપર પછી પૈસાના હિસાબે વિચાર કરતો થાય, ભણાવવામાં ટ્યુશન ફી લેવાનો વિચાર કરતો થાય અને ટ્યુશન ફી કેમ વધારવી એ વિચાર કરતો થાય. હવે વાણિયો છે એ ઝઘડા ન કરતો હોય, વાણિયા બુદ્ધિ વાણિયા મૂછ નીચી તો કે 7 વાર નીચી, એ ઝઘડો કરે નહીં, ફતાવટ કરે અને શાંતિથી દરેક કામ ઉકેલે. પણ એ વાણિયો જો ક્ષત્રિયના ઘરે જમતો થાય કે ક્ષત્રિયના ઘરે જમે, તો ક્ષત્રિય તો એ ઘાને 2 કટકા, વોરિયર નેચર એ બિલકુલ સહન કરી શકે નહીં, તરત ઘા કરે. તો જો વાણીઓ એ ક્ષત્રિયાણીના હાથની બનાવેલી રસોઈ ખાય અને ક્ષત્રિયના ઘરે જમે, તો એના વાઇબ્રેશન એના માઇન્ડ પર ઇફેક્ટ કરે. એટલે આપણા શાસ્ત્રો મહારાજ પધાર્યા એના પહેલાથી પણ હિન્દુ ધર્મમાં વર્ણાશ્રમની જે પ્રથા હતી, ખાલી એમાં ફરક આવ્યો કે જયારે જ્ઞાતિ ઉપર આપણે ગયા ત્યારે વાંધો આવ્યો. કૃષ્ણ ભગવાને ગીતામાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય ને શૂદ્ર એ કર્મ પ્રમાણે એમને બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર એમ કીધા. અમે લોકો જયારે બહાર ફરતા ત્યારે સત્સંગીના ઘરે, આપણે બધા સત્સંગી છીએ, તો સત્સંગીના બધાના વિચાર, સત્સંગીના જીવનનું વર્તન, સ્ત્રી હોય કે પુરુષ હોય, શ્રીજી મહારાજની આજ્ઞા પ્રમાણેનું હોય, એનું જીવન શિક્ષાપત્રી પ્રમાણેનું હોય, એના હૃદયમાં ભગવાનના ભક્તનો મહિમા હોય. એને જમવા આવે, મારા જેવો આવે અને અમેરિકા આવે તમે નોતરું આપો તો તમે પ્રેમથી મારા માટે રસોઈ કરી હોય ને હું એ પ્રેમથી જમું, તો મારા મનમાંથી આનંદ, જમનારને પણ આનંદ અને જમાડનાર ઉપર ભગવાન રાજી થાય, એટલે જમાડનારને પણ આનંદ. તો એ પ્રમાણે એ રીતે જો આપણે વર્ણાશ્રમને લઈએ ને તો ઘણી બધી સરળતા થઈ જાય. એ કેનેડામાં મેં એક દાખલો આપ્યો હતો કે રવિવારનો દિવસ ગુજરાતી માણસ જલેબી ગાંઠિયા, આપણું પ્રિય બ્રેકફાસ્ટ, દેશની વાત કરું છું, અમેરિકામાં નહીં, જલેબી ગાંઠિયા લેવા જાય દુકાને ભીડ હોય, ચાલુ દિવસ કરતા રવિવારના તો ત્યાં ઘણી ભીડ હોય. એ ભાઈ મારો 5 કિલો આપજો, એ ભાઈ મારા અડધો કિલો આપજો. ઓલો બિચારો, હવે એ કે આજના જમાના જેવા સોફિસ્ટિકેટેડ સ્ટોર્સ થોડા હતા. આજે તમે હરિભાઈ કંદોની દુકાને જાઓ તો 5 કિલો, અડધો કિલો એના પેકેટ તૈયાર જ પડ્યા કે 5 કિલો આપો તો ઉઠાવો, અડધો કિલો આપો તો ઉઠાવો, બધું તૈયાર. એ વખતે તો ઓલો કંદોય લોટથી ગાંઠિયા વળતો જાય અને વણીને તરતો જાય અને એ ઉતરે એમાંથી પછી તમને આપતો જાય. હવે આટલી બધી રસ થઈ હોય તો એને મનમાં ગુસ્સો આવે, આ મારા વાલા આડે દિવસે કોઈ દેખાતા નથી ને રવિવારનો દિવસ સવારના પોરમાં ધમાધમ કરે છે, મારે ગાંઠિયા વળવા કે મારે ગાંઠિયાનું વજન કરવું કે આ લોકોના હિસાબ કરવા, પૈસા દેવા, શું કરવું, એવો ખીજાતો હોય. કદાચ મનમાં ગારું બી દેતો હોય અને એને પરસેવા પડતા હોય તો કપાળથી પરસેવો લૂછીને તેલમાં છમ છમ કરતો હોય. તો મેં ત્યાં એ બાળકોને કીધું કે એ ગાંઠિયા વણવા વાળાનો જે ગુસ્સો છે એ એના હાથથી ગાંઠિયા વણે છે, તો એના હાથના વણેલા ગાંઠિયા એના ગુસ્સાના વાઇબ્રેશનથી આમ ભરપૂર થઈ જાય અને એ ગાંઠિયા તમે ઘરે લઈ આવી અને તમે ખાઓ તો એના ગુસ્સાની ઇફેક્ટ તમારા મગજ ઉપર થાય. પેલા અમને એમ લાગતું કે અમેરિકામાં હિંસાવૃત્તિ બહુ છે, હમણાં જેમાં આપણે જોયું
એક છોકરાએ 20 છોકરા મારી નાખ્યા. કેટલો ગુસ્સો હશે, કોઈ કારણ અકારણ ગુસ્સો. આના ભૂલકાઓ હતા, એમને કઈ શું ડિસ્ટર્બ કર્યા હશે, પણ એ ગુસ્સો. એક દાખલો વાંચ્યો કે એક છોકરાના બાપ પાસે દારૂ માટે પૈસા માંગ્યા, બાપે ના પાડી, ફાડ દે ત્યારે બાપને ગોલી મારીને ઉડાવી દીધો. એક છોકરી એને ટીવી જોવું છે, એની માં એને ના પાડે છે, નથી જોવું. નથી કેમ જોવું, ખાનું ખોલી બંદૂક કાઢીને ફટાક દે તેને માને મારી નાખે છે. આ જાતનો ગુસ્સો, આટલો બધો ગુસ્સો જે આપણે આપણા સમજમાં તો આવે નહીં. આટલી બધી હિંસક વૃત્તિ કેમ થતી હશે? એનું કારણ આ ખોરાક. શ્રીજી મહારાજે એટલે ના પાડી છે કે જેના હાથનું ને જેના પાત્રના જળ ન ખપતું હોય ન લેવું, એની પાછળનું કારણ આ. તમે તમાર બાપુ મહાત્મા ગાંધીએ હરિજન લોકોને ન્યાય મળે અને હરિજન લોકોને નોકરી મળે એટલે ભંગીને ચમારોની ઇન્ડિયામાં રેલવે સ્ટેશન ઉપર પાણી પીવનાર તરીકે એ લોકોની નિમણૂક કરાવી. આ લોકોને કામ આપો. હવે ઓલો ચમાર સ્ટેશને પાણી પતાવીને એનું કામ પતી જાય, એ ઘરે જાય ત્યારે એ સમાચાર પૂછે, આજે કોઈનું ઢોર મર્યું, એ ઢોર મરી ગયું હોય તો એ ઢોર લેવા જાય. એ ઢોરને ઢસરડીને ગામની બહાર લઈ જાય, એને કાપીને એનું ચામડું ઉતારે, એને કાપીને એની ફેટ જુદી પાડે, એનું માંસ કાઢીને જુદું કરે. આ કામ કરવા વાળો માણસ એ તમને પાણી પાય. એના વિચારોના જે ઇફેક્ટ છે એ તમારા પાણીમાં આવે. ત્યારે માણસોને એમ થતું કે ભંગીના હાથમાં પાણી પીવાનો શું વાંધો, ચમારના હાથનું પાણી પીવાનો શું વાંધો, પાણી તો પાણી જ છે ને. પાણી તો પાણી છે, પણ એમાં એના વિચારોની બાયોકાઇનેટિક એનર્જી ઘૂસી ગઈ છે, એ તમારા માઇન્ડને ઇફેક્ટ કરે છે. આજે કસાઈના હાથનું, બુચરના હાથનું, બુચરને ત્યાંથી થતી વસ્તુઓ તમે લઈ આવો તો એના મનમાં તો એને માટે હિંસા છે એ બિલકુલ સહજ વસ્તુ છે. ઇટ ઇઝ નોટ અ ડિફિકલ્ટ ટાસ્ક ફોર ધેમ. હવે એની હિંસા વૃત્તિ વાળી બનાવેલી ચીજ આપણે કે આપણા છોકરાઓ ખાય તો જરાક થોડુંક હાનિ ના થાય તો જેમ પેટ્રોલનો ભડકો થાય એમ આપણા છોકરાઓના મગજ આજે ગરમ થઈ જાય છે. રીઝન ઇઝ બહારનું ખાવાનું, જેના તેના હાથનું રાંધેલું ખાવાનું. જેણે એ વસ્તુ રાંધી હોય, શ્રીજી મહારાજે કીધું ને, પાપીના હાથનું બનાવેલું હોય, ખાલી એના હાથનું બનાવેલું હોય, ભલે એ શુદ્ધ વસ્તુ હોય, પણ એના વિચારો તો એની અંદર ઘૂસી ગયા ને. તો મહારાજ કે જેમ લીલાગર ભાંગ પીએ કે દારૂ પીએ ને જે ઇફેક્ટ થાય, એ એવા માણસની બનાવેલી વસ્તુ ખાવાથી થાય. એવા માણસની બનાવેલી ખાવાની તો ઠીક, પણ મેં એટલા માટે શરૂઆતનો પાઠ એ વચનામૃતનો વાંચ્યો. મહારાજ કે પાપી જીવનું દર્શન એ પણ લીલાગર ભાંગ અને દારૂની જેમ જોનારની શુદ્ધ બુદ્ધને ભૂલાડી દે છે. આખો દિવસ છોકરાઓ ટીવીને ચોઈતા પેડાવે છે. કરવું શું? પાપી જીવનો શબ્દ, મહારાજ કે એનો શબ્દ સાંભળે તો પણ સાંભળનારાની બુદ્ધિને ભ્રષ્ટ કરી નાખે છે. હવે આપણે જે પ્રોગ્રામ જોઈએ છે તે એમાં કઈ નારાયણ મામા થોડા પ્રોગ્રામ આપે છે કે સોમચંદ બાપા થોડા પ્રોગ્રામ આપે છે. એ જીવો જે છે એ આપણે જાણીએ છીએ, પણ આપણે જો આ વિચાર કરીએ અને આપણા સંતાનોને આપણે આ સમજાવી શકીએ. આ વચનામૃત લાંબુ છે ને એટલે ઘણા લોકો તો વાંચતા બી નથી. 17મું વાંચ્યું તો 17મું નાનું છે, 18મું આ તો 5 પાનાનો છે, આને જવા દો. 19મું નાનું છે એ વાંચો, 20મું નાનું છે એ વાંચો, 21મું મોટું આવ્યું નથી વાંચવું. તો શું થાય છે કે આવા સાયન્ટિફિક બેઝ ઉપર સ્વામિનારાયણ ભગવાને સવારના 4 વાગ્યામાં કડકડતી ઠંડીમાં વિન્ટર બધાને બોલાવ્યા. મારે તમને આ વાત કરવી છે, પણ મને એમ થાય છે કે આ વાત કરું કે ન કરું.
કારણ કે તમને થશે કે હવે આ કેમ કરવું. આજે તમે બધા સાંભળો છો, આઈ એમ શ્યોર મગજમાં વિચાર આવતા હશે કે રામકિશનભાઈ 18મું વચનામૃત સામે ધરે છે, પણ રામકિશનભાઈ નથી ધરતા, સ્વામિનારાયણ ભગવાન પોતે કીધું છે. અને પછી એ વચનામૃતમાં મહારાજ આગળ શું કે છે? એ મહારાજ આપણે કીધું ને, જેમ ભગવાનને ભક્તની પ્રસાદી લઈએ તો એના વિચાર સારા થાય, ભગવાનના ભક્તના દર્શન કરીએ તો પણ વિચાર સારા થાય, એમના સ્પર્શથી પણ વિચાર સારા થાય, એમની વાત સાંભળવે પણ વિચાર સારા થાય. તો મહારાજ કે માટે એ પંચ વિષયને સમજ્યા વિના જે ભોગવશે અને સારનો વિભાગ નહીં કરે, અને તે નારદ સંકાદિક જેવો હશે, તેની પણ બુદ્ધિ ભ્રષ્ટ થઈ જશે. પ્લીઝ આઈ રિપીટ, પંચ વિષયને સમજ્યા વિના જે ભોગવશે અને સારનો વિભાગ નહીં કરે, અને તે નારદ સંકાદિક જેવો હશે, તેની પણ બુદ્ધિ ભ્રષ્ટ થઈ જશે. તો જે દેહાભિમાની હોય અને તેની બુદ્ધિ ભ્રષ્ટ થાય તેમાં શું કહેવું? તે સારું એ પંચ ઇન્દ્રિયોને યોગ્ય અયોગ્ય વિચાર્યા વિના જે મોકળી મેલશે, તેનું અંતઃકરણ ભ્રષ્ટ થઈ જશે. અને પંચ ઇન્દ્રિયો દ્વારા જીવ જે આહાર કરે છે, પ્લીઝ આને એકદમ એટેન્ટિવલી સાંભળજો. અને અત્યારે તમારા મગજમાં બીજા બધા વિચારો આ સાંભળીને એક્શન માઇન્ડમાં રિએક્શન આવતા હોય ને, તો તમે જયારે એટલીસ્ટ મોટા મુક્તો છો, વયસ્ક મુક્તો છો, તે પ્રથમનું 18મું લઈને નિરાતે વાંચજો. કારણ કે મહારાજ કહે છે કે પંચ ઇન્દ્રિયો દ્વારા જીવ જે આહાર કરે છે, એ આહાર જો શુદ્ધ કરશે તો અંતઃકરણ શુદ્ધ થશે, અને અંતઃકરણ શુદ્ધ થશે તો અખંડ ભગવાનની સ્મૃતિ રહેશે. જુઓ, અંતઃકરણ શુદ્ધ હશે તો અખંડ ભગવાનની સ્મૃતિ રહેશે. અને જો પંચ ઇન્દ્રિયોના આહારમાંથી એક ઇન્દ્રિયોનો આહાર પણ મલિન થાય છે, તો અંતઃકરણ પણ મલિન થઈ જાય છે. માટે ભગવાનના ભક્તને ભગવાનના ભજનને વિશે જે કઈ વિક્ષેપ થઈ આવે છે, તેનું કારણ તો પંચ ઇન્દ્રિયોના વિષય જ છે, પણ અંતઃકરણ નથી. એના પછી મહારાજ સમજાવે છે, આપણે 31st નાઇટ આવી તો 31st નાઇટનું સેલિબ્રેશનનું મહારાજે એમાં બહુ સરસ વર્ણન કર્યું છે. સુંદર 7 માળની હવેલી હોય, એ હવેલીને વિશે કાચના તકતા સુંદર જડ્યા હોય, અને સુંદર બિછાના કર્યા હોય, તેમાં નાના પ્રકારના આભૂષણ. આ વચનામૃતોથી વાંચું છું, હું પોતાનું નથી બોલતો. મહારાજે કેટલું આબેહૂબ વર્ણન કર્યું છે. અને દારૂના શીશા, અને તેમાં નાના પ્રકારના આભૂષણ તથા વસ્ત્રને પહેરીને વિષયીજન બેઠા હોય, અને દારૂના શીશા લઈને પરસ્પર પાતા હોય, અને કેટલાક તો દારૂના શીશા ભરેલા પડ્યા હોય, અને વેશ્યાઓ થઈકાર કરી રહી હોય, અને નાના પ્રકારના વાજિંત્ર વાજતા હોય. એ સભામાં જઈને જે જણ બેસે એ સમયે તેનું અંતઃકરણ બીજી જાતનું થઈ જાય છે. અને 3ની ઝૂંપડી એટલે ઘાસની ઝૂંપડી હોય, તેમાં ફાટેલ ગોદડીવાળા પરમહંસની સભા બેઠી હોય, અને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ સહ વર્તમાન ભગવદ વાર્તા થતી હોય. તે સભામાં જઈ ને જે જણ બેસે ત્યારે તે સમયે તેનું અંતઃકરણ બીજી રીતનું થાય છે. માટે સત્સંગને અને કુસંગને યોગે કરી ને જેવું અંતઃકરણ થાય છે, તેને જો વિચારીને જુએ તો જાણવામાં આવે છે. અને ગબરગંડને તો કઈ ખબર પડતી નથી. માટે આ વાર્તા છે
છે કે મૂર્ખપણે પશુને પાડે વર્તતો હોય એને તો ન સમજાય, જનાવર જે હોય એને મારે ન સમજાય, પણ જે કાંઈક વિવેકી હોય અને કાંઈક ભગવાનનો આશ્રિત હોય તેને તો આ વાર્તા તુરંત સમજવામાં આવે. માટે પરમહંસ તથા સાંખ્યોગી હરિજન તથા કર્મયોગી હરિજન એ સર્વેને કુપાત્ર માણસની સંગત કરવી નહીં. કેટલી સરસ મહારાજે ડિટેલમાં વાત કરી. એમાં જે શું કહેવાય 31st નાઇટનું જે ડિસ્ક્રિપ્શન મહારાજે આપ્યું એ તો જાણે આજના જમાનાની જ કોઈ સીનનું મહારાજ 200 વર્ષ પહેલા એનું વર્ણન કર્યું છે. અને આપણને એમ થાય કે ભાઈ હવે આપણે તો મામાનો જોગ કર્યો છે, લીલાબાના આશીર્વાદ લીધા છે, આપણે રોજ સવારે નાહી ધોઈ પૂજા પાઠ કરીએ છીએ, બધું કરીએ છીએ. હવે એમાં ક્યારેક હવે ઈયર એન્ડ આવ્યું છે તો 2-4 દિવસ પાર્ટીઓમાં જઈ આવ્યા તો શું ફરક પડે છે? તો મહારાજ એમ કહે છે કે અનંત મુક્ત થઈ ગયા. સોમદેવ બાપા આ વાક્ય બહુ જ રિપીટ કરતા તેમના પ્રવચનમાં. અનંત મુક્ત થઈ ગયા, અનંત થશે. તેમાં ઉપાધિમાં રહીને નિર્લેપ રહે એવો કોઈ થયો નથી, થશે પણ નહીં, અને હમણાં પણ કોઈ એ નથી, અને કોટી કલ્પ સુધી સાધન કરીને પણ એવો થવાને કોઈ સમર્થ નથી. કહેવાય હું ડિવાઇન રેગ્યુલર વિઝિટર છું યાર, ડિવાઇન મિશનમાં રેગ્યુલર બેસું છું, કથા વાર્તા સાંભળું છું. હવે 2 ઈયર એન્ડમાં 2-4 કેબિનેટ જોઈ આવ્યો તો શું ફરક પડે છે? શું ફરક પડે છે? મહારાજે કીધું ગમે એવો હોય એ ડિસ્ટર્બ થયા વગર એ જ નહીં. એટલે પંચેન્દ્રિયો એટલે મહારાજ ભલામણ કરે છે કે પંચેન્દ્રિયોના આહાર છે તેને અતિશય શુદ્ધ પણે કરીને રાખજો. જો આપણે ભગવાનની સ્મૃતિ અખંડ રહે એવી ઈચ્છા ધરાવતા હોઈએ અને એને માટે આપણે સાધન કરતા હોઈએ, એને માટે બાણા ફેરવતા હોઈએ, ભગવાનના કીર્તનો ગાતા હોઈએ, એને માટે સત્શાસ્ત્રો વાંચતા હોઈએ, એને માટે મામાનો જોગ કરતા હોઈએ, તો મહારાજ કે પંચેન્દ્રિયોના આહાર છે તેને અતિશય શુદ્ધપણે કરીને રાખજો. એ વચન અમારું જરૂર માનજો. સ્વામિનારાયણ ભગવાનના શબ્દ છે. અમારું વચન જરૂર માનજો પ્લીઝ. અને આ વાત તો સર્વેને સમજાય એવી સુગમ છે, માટે સર્વેના સમજ્યામાં તુરંત આવી જશે. એ સારું સત્સંગમાં અતિશય પ્રવર્તાવજો, તેમાં અમારો ઘણો રાજીપો છે. એમ વાર્તા કરી જય સચ્ચિદાનંદ કહી શ્રીજી મહારાજ પોતાના ઉતારામાં પધારતા આવા. ઇતિ વચનામૃતમ એવી રીતે પ્રથમ પ્રકરણનું 18મું થયું. એટલે મેં આ વચનામૃતમાંથી સિલેક્ટેડ ફકરા તમને વાંચી સંભળાવ્યા છે. આખું વચનામૃત નથી લીધું, નહીં તો 1 કલાકની વાંચનમાં જ પૂરો થઈ જાય. તો એ શિબિરમાં, ટોરોન્ટોની એ શિબિરમાં, કેનેડાની એ શિબિરમાં આ વાત છોકરાઓને સમજાય કે વી હેવ ટુ બી વેરી કેરફુલ. આપણે શું જમીએ છીએ એ વસ્તુ કોને બનાવી છે એના ઉપર આપણા મનની શાંતિનો આધાર છે. હવે આજે તમારું બાળક એની માને કહે કે બા મારે આજે પૂરણપોળી ખાવી છે, તો એની માં કહેશે કે ભલે હું બેટા પૂરણપોળી બનાવીશ. હવે એ પૂરણપોળી બનાવવા માટે એ દાળ ચડાવે તો એને એનો દીકરો યાદ આવે. એ પૂરણપોળી માટે લોટ બાંધે તો એના મગજમાં એના દીકરાના વિચાર હોય કે તમે કીધું હોય તમારી વાઈફને કે આજે તો પૂરણપોળી બનાવો, આજે ખાવી છે, તો એ તમારા જ વિચાર કરતી હોય. રસોઈ કરતા વિચાર કરે, લોટ બાંધતા વિચાર કરે, લોટ શેકતા વિચાર કરે, પૂરણપોળી શેકાઈ જાય ને ઉપર ઘી લગાવતી વખતે મળીને તમારો વિચાર આવે. તમારા કોલેસ્ટેરોલ ઓછું છે વધુ છે એને ખબર હોય, ઘી ઓછું લગાડવું કે વધુ લગાડવું એને ખબર હોય, તમને ઘી ઓછું ભાવે છે કે વધુ ભાવે છે એને ખબર હોય,
મારા જેવો સૂકી પૂરણપોળી ખાતા હોય, કોઈ શોખીન હોય તો ઘીમાં બોળેલી પૂરણપોળી ખાતા હોય, તો આપણા ઘરવાળાને, આપણી માને, આપણી પત્નીને એનો ખ્યાલ હોય. અને વળી એથી પણ સારી સ્થિતિના આપણા ઘરમાં જો મૂકતો હોય તો મહારાજ માટે પૂરણપોળી બનાવી છે, આજે મહારાજના થાળમાં પૂરણપોળીને ભજીયા છે કે પૂરણપોળીને ઢોકળા છે, તો એ રાંધતી વખતે મહારાજના સંકલ્પ કરતા હોય. મહારાજ કેવી પૂરણપોળી જમતા એ આપણા શાસ્ત્રોમાંથી વાંચીને એને ધ્યાનમાં હોય એવી પૂરણપોળી બનાવે. ઇન શોર્ટ, એ પૂરણપોળી એ માએ દીકરા માટે બનાવી હોય, કે પત્નીએ પતિ માટે બનાવી હોય, કે એ બેને શ્રીજી મહારાજના થાળ માટે બનાવી હોય, ને પછી એ આપણે પ્રસાદી જમીએ, તો એ પૂરણપોળીમાં એ બેનનો પ્રેમ નીતરતો હોય. It will immediately have its effect on your mind, and it will have very nice effect on your body also. કારણ કે એને પ્રેમથી તમને અનુકૂળ આવે, તમારી બોડીની કન્ડિશન, તમારા સ્પેસિફિકેશન તે જાણે છે, એ પ્રમાણે એને બનાવ્યું છે. ઇટ ઇઝ ગુડ ફોર યુ. આપણે ઘરે ડાયટિંગ કરતા હોય ને બહાર જઈને પનીર પસંદા ખાધું હોય ને એની આપણે ગ્રેવી બહુ ભાવતી હોય ને એની અંદર લથબથ માખણ ને મલાઈ નાખેલું હોય, એને થોડી ખબર કે આ ભાઈ જમવા આવવાના છે, એને કોલેસ્ટેરોલની તકલીફ છે કે નથી, કે એને ડાયાબિટીસ છે કે નથી. આપણે બહાર જમવા ગયા હોય તો પછી હવે એમાં બહુ શું ભરાય? ઘરે સાકર વગરનું શાક ખાતા હોય ત્યાં એને દોથો ભરીને નાખી હોય તો યુ કેનોટ સે એનીથિંગ. નોટ ઓનલી બેડ ફોર યુ મેન્ટલી, but it is bad for you physically also. એટલે શ્રીજી મહારાજે પંચવર્તમાનમાં વટલવું નહીં અને વતલાવવું નહીં, એ જે પાંચમું જે વર્તમાન જે કીધેલું એની પાછળ ટોટલી 100% સાયન્ટિફિક ઇફેક્ટને લીધે જ એમણે આ કરેલું છે. આજના જે લોકો આ સાયન્ટિફિક વસ્તુને સમજતા નથી એને એમ લાગે છે કે હિન્દુસ્તાન આમાં પાછળ રહી ગયું, વર્ણાશ્રમમાં પાછળ રહી ગયું, નાત જાતના ભેદમાં હિન્દુસ્તાન પાછળ રહી ગયું. હિન્દુસ્તાન કેટલું આગળ જઈ ગયું તમે જુઓ છો. સેંકડો ને હજારો ની લાખો કરોડોની કરપ્શનના છાપામાં તમે સમાચાર વાંચતા હશો. આજે એક નેતા ગોઈતો જડતો નથી. આજે એક નેતા કોઈ સામે આંગળી કરી શકતો નથી કે તમે આ ન કરો, કારણ કે બધા કરતા થઈ ગયા, આખી ટોળી જેવી થઈ ગઈ. એનું કારણ આજનું આ જીવન છે. એ લોકો જેના ઉપર કરપ્શનના ચાર્જીસ થાય છે એમાં કયો હરિભગત છે? એમાં પંચ ઇન્દ્રિયોના આહાર શુદ્ધ કરજો એ મહારાજનું વચન માનવા વાળું એમાંથી કોઈ છે? જો એના પંચ ઇન્દ્રિયોના આહાર શુદ્ધ નથી તો એ અખંડ લીલાગર ભાંગની અસરમાં જ છે. એને કોઈ દેશની નથી પડી, એને તમારી મારી કોઈની નથી પડી. તો એ આપણે નાત જાતના ભેદ મિટાવી દો એ કરવાનું કરીએ છીએ તો સામે એની ઇફેક્ટ આપણી પબ્લિક લાઈફ ઉપર, આપણી સોશિયલ લાઈફ ઉપર એની કેટલી જબરદસ્ત ઇફેક્ટ છે. અત્યારે હિન્દુસ્તાનના છાપાઓમાં બળાત્કારની જ વાતો આવે છે. રોજ છાપું તમે બોલો, પહેલે પાને, બીજે પાને, ત્રીજે પાને, ચોથે પાને, પાંચે પાને, એક બે ખબર હોય જ છે. Every 7 minutes there is a rape in Bombay. Every 7 minutes one case is happening. કારણ શું છે? ટીવીમાં મહારાજે કીધું ને કે પાપીનું દર્શન થાય તો પણ લીલાગર ભાંગ અને દારૂ પીધાની અસર થાય. હવે આપણે જે ગીત સાંભળીએ છીએ, જે મોડર્ન મ્યુઝિક સાંભળીએ છીએ, તો મહારાજ કે પાપીનો શબ્દ સાંભળવે કરીને પણ દારૂ ને ભાંગની અસર થાય છે. હવે એમાં ક્યાં ભગત લોકો ભજન ગાય છે? અક્ષર પુરુષોત્તમમાં એ લોકો દરેક ઘરમાં ટીવીને ફેંકી દો, ટીવીની એ લોકો સખત બંધી કરે છે. ઘણા લોકોને નહીં ગમતું હોય કે આ સ્વામી બહુ આકરી નિયમનું કહે છે કે ઘરમાં ટીવી જોવાનું નહીં, પણ ટીવી ન જોવામાં
1000 ફાયદા છે. હા, એ જુદી વાત છે. તમે ન્યૂઝ સાંભળવા માટે તમે એનો ઉપયોગ કરો છો કે એવા કોઈ એજ્યુકેટિવ પર્પઝ માટે ઉપયોગ કરો છો, એ જુદી વાત છે. એની મહારાજે ના નથી પાડી. પણ એ પાપીનો શબ્દ તમને ગમે છે, એનું મ્યુઝિક તમને ગમે છે, એનું સંગીત તમે આમ ઝુમાવી દે છે, તો પછી એ ઝૂમમાં અંતઃકરણ ભ્રષ્ટ થઈ જાય અને ભગવાનના અખંડ સ્મરણમાં તકલીફ પડે. એટલે આ આજ્ઞા છે. એટલે જ આપણે જેનું આપણે વર્તન ન જાણતા હોઈએ, જેની સાથે આપણો જે વ્યવહાર જે છે, આપણો જે ધર્મ છે, આપણી જે દિનચર્યા છે, નાહવું ધોવું, નાહી ધોઈને રસોઈ કરવી, પાણી ગાળવું, અનાજ શોધેલું વાપરવું, ભાઈએ આપણને સૂક્ષ્મ પંચવર્તમાન નારાયણ મામાએ આપણને બધાને સમજાવ્યા છે. તમે બધાએ વાંચ્યા છે, એટલે આઈ એમ નોટ રિપીટિંગ, બટ વોટ subject we have taken today is also a part of સૂક્ષ્મ પંચવર્તમાન. એટલે આપણને આમ ઉપર છલ્લું એમ લાગે કે નહીં આ કેમ પોસિબલ છે, કેમ પોસિબલ નથી, એટલીસ્ટ તમે વિચાર તો કરતા થાવ. એટલીસ્ટ સ્ટાર્ટ થિંકિંગ. ટ્રાય ટુ એલિમિનેટ wherever you can. કોઈ માણસ 1 પેગ પીએ એટલે કોઈ માણસ 6 પેગ પીએ, એમાં ફરક પડે. આપણે વિચાર કર્યા વગર જ ગમે એના હાથનું ગમે ત્યાં જમતા હોઈએ તો એના ઉપર હવે આ વચનામૃત સાંભળ્યા પછી અને ટોરોન્ટોની સીબીના પ્રવચનની વિશાલભાઈની ફરમાઈશ પ્રમાણે વાત કરી, એ સાંભળ્યા પછી મારી આપ સૌને વિનંતી છે કે ટ્રાય ટુ યુઝ ડિસ્ક્રેશન. એને ખાલી વાણી વિલાસમાં કે નહીં, ઇટ્સ નોટ પોસિબલ. વી આર લિવિંગ ઇન અમેરિકા, વી આર નોટ લિવિંગ ઇન બળદિયા. અમે બળદિયામાં નથી ભાઈ, તમે બળદિયામાં નથી, પણ તમે અમેરિકામાં છો, એટલે તમે નથી પાડી શકતા કે નથી કરી શકતા. તો તમે જયારે ધ્યાન કરવા બેસો છો તો ધ્યાનમાં સુખ આવે છે, ભગવાનની મૂર્તિ દેખાય છે, અંધારું દેખાય છે. અને અંધારું દેખાય છે તો હવે અંધારું કેમ જાય ને તેજ કેમ દેખાય? તેજ કેમ દેખાય ને તેજમાં મૂર્તિ કેમ દેખાય? આપણે પ્રથમનું 20મું 1-2 વખત લીધું છે. ફરી તમારી ફરમાઈશ હશે તો ફરીથી લઈશ. પણ હું તમને બધાને વાત કરતા મૂંઝાઉં એટલે છું કે મેં તમારા બધા કરતા ઘણો વધારે પ્રવાસ કર્યો છે. 400 વખત મેં ફોરેન ટ્રીપ્સ મારી છે, 400 ટાઈમ્સ, અને 92 કન્ટ્રીઝની ટ્રાવેલિંગ કરી છે. એટલે આઈ નો કે ટ્રાવેલિંગમાં શું પ્રોબ્લેમ્સ છે. બટ ધેન વોટ વી હેવ ટુ યુઝ. આમાં મહારાજે શું કીધું કે વિચાર્યા વિના મોકળી મેલ છે તો એનું ઠેકાણું નહીં રહે. એટલે મહારાજે આપણે જે પણ પ્રવૃત્તિ કરીએ, પંચ જ્ઞાનેન્દ્રિયોની જે પણ પ્રવૃત્તિ કરીએ, આપણને સંગીતનો શોખ છે તો યુ કેન હેવ ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટલ મ્યુઝિક, યુ કેન હેવ ક્લાસિકલ ભજન્સ. એ સાંભળી શકાય છે કે નહીં? જે જમવાની ઈચ્છા થાય છે તો ઘરમાં આપણી પત્ની કે વાય કે મધર કે જે બી હોય એ સારું સરસ મજાનું પ્રેમથી આપણને બનાવીને ખવડાવી શકે છે કે એમ છે કે નહીં? સત્સંગીને ઘરે આપણે જયારે જઈએ છીએ, નો પ્રોબ્લેમ. બિંદુબેને રસોઈ કરી હોય તો રામકિશનભાઈ જમી શકે છે, કારણ કે બિંદુબેનની રસોઈ, બિંદુબેનનો સ્વભાવ, બિંદુબેનનું વર્તન રામકિશનભાઈ ખબર છે. there is no problem. પણ મને ખબર હોય કે આ મુસલો છે અને હાલો રોજ મરઘા કાપે છે અને ઈ કે હું કાંઈ નહીં આજે તમારા માટે વેજીટેરિયન બનાવીને તમને ખવડાવીશ. If we can avoid, we must avoid that. એટલું ડિસ્ક્રેશન તો રાખવું જોઈએ. તો શું છે તો અંતઃકરણમાં શાંતિ રહે, અને અંતઃકરણમાં શાંતિ રહે તો ભગવાનનું ભજન થાય. અને શાંતિ નહીં રહે તો ધ્યાન નહીં થાય, તો ધ્યાન નહીં થાય તો આત્મદર્શન નહીં થાય, આત્મદર્શન નહીં થાય તો મહારાજનું દર્શન ક્યાંથી થશે? તો આપણે જ્યાં રહીએ છીએ એ સમાજમાં
આપણે બહુ સોશિયલી બહુ આગળ પડતા છીએ, સોશિયલી ફોરવર્ડ છીએ. વી કેન ગો એન્ડ મીટ એનીબડી એન્ડ વી કેન eat with anybody and we can drink with anybody and we can dance with anybody and we can do this, we can do that, we can do everything. But we are missing the purpose for which the birth has been given to us. મહારાજ આપણને મળ્યા છે અને સત્સંગમાં આપણો જન્મ થયો છે, તો એની પાછળનું ટાર્ગેટ શું છે? સેલ્ફ રિયલાઇઝેશન. વ્યવહાર આપણે કરવો પડે. તમે અમેરિકામાં કામ કરતા હો કે ઇંગ્લેન્ડમાં કામ કરતા હો કે ઓસ્ટ્રેલિયામાં કરતા હો કે મુંબઈમાં કરતા હો કે બળદિયામાં કરતા હો, વ્યવહાર તમારું જીવન ચલાવવા માટે તમારે વ્યવહાર કરવાની છૂટ છે, પણ વિવેકથી, discretionary. We have to use our intelligence and with discretion we should enjoy the life. મહારાજે ક્યાંય જીવન જીવવાની ના નથી પાડી. મહારાજ પોતે કેટલા ઉત્સવ કરાવતા. આપણા ભગવાન ઉત્સવ પ્રિય હતા. જમાડવામાં કેટલા શોખીન હતા. 5 વાર પીરસતા. આઈ ડોન્ટ નો આપણા ઘરમાં આપણે જે બી પીરસતું હોય એક વખત પીરસીને રાખી દઈએ, પછી જુએ કે આ વસ્તુ બહુ ખાય છે તો પૂછે બીજું આપું. 1 વાર પૂછે, 2 વાર પૂછે, 5 વાર કોઈ નહીં પૂછતું હોય. પણ સ્વામિનારાયણ ભગવાનની એ સિસ્ટમ હતી. 5 વાર પંગતમાં ફરતા, ઇમેજિન, અને પોતાને હાથે પીરસતા અને રોજ પોતે પીરસતા. તો આપણા ભગવાન છે એ ઉત્સવ પ્રિય હતા. He used to enjoy, he would make others also enjoy. Yes, સત્સંગની શરૂઆતમાં there were problems. મહારાજ જયારે બધા નિયમો ફેરવતા ત્યારે તકલીફ હતી, પણ પછી તો જલસો હતો. તો મહારાજે જલસો કરવાની ના નથી પાડી, પણ ભગવાનને સંભાળીને, ભગવાનને સાથે રાખીને વિવેકસર આનંદથી જીવી શકાય છે. તો પછી ધ્યાન રાખીને વટલવું વટલાવાનું, ખાલી વટલું વટલાવું ખાવા પૂરતું જ છે, પણ આધારમાં મહારાજે આપણે પંચેન્દ્રિયોના આહારને શુદ્ધ કરવાની ખાસ ભલામણ કરી છે. અને કેવો શબ્દ વાપર્યો છે કે આ અમારું વચન જરૂર માનજો. ભલા માણસ વિચાર તો કરો, આપણે જીવ કક્ષાના, મુક્ત કક્ષાના અને પૂર્ણ પુરુષોત્તમ નારાયણ આપણને કેટલી રિક્વેસ્ટ કરે છે, પ્લીઝ હું કહું છું એમ તમે જરૂર કરજો, તો તમને આ અંતરમાં ખૂબ તમારે પ્રસન્નતા રહેશે, ભગવાનનું ભજન થશે, and you will progress to enlightenment, spiritual realization and enlightenment. So I think I have covered the subject. પરાગભાઈ, અનમ્યુટ કરવું હોય તો ભલે કરજો. હાજી, હું બધા અનમ્યુટ કરું એટલે ન હોય તો પૂછી શકે. હાજી. ભગવાને કીધું કે કોઈ ના ઘરનું ખવાય નહીં, માતાજી ના પાસે કોઈને કઈ પ્રશ્ન છે? બધાને અનમ્યુટ કર્યા છે મેં, એટલે કોઈને કઈ પૂછવું હોય રામકૃષ્ણભાઈ ને તો પૂછી શકે છે. હવે મને બી સંભળાતું નથી, એટલે હું તમને કોઈ પૂછે તો વાત કરું તમને. જય સ્વામિનારાયણ રામકૃષ્ણભાઈ, હું નૈસદ બોલું છું. હવે આપણે વીકેન્ડમાં બહાર જમવા જઈએ એનું શું? બધું લાગુ પડે જ ને. તો રામકૃષ્ણભાઈ, તમને નૈષદભાઈએ પ્રશ્ન પૂછ્યો હતો કે આપણે બહાર જમવા જઈએ તેનું શું, એમ વીકેન્ડમાં કેમ બહાર જમવા જઈએ તેનું શું, અથવા બહારગામ ગયા હોઈએ અને ત્યાં આગળ જમવા ના મળે તો શું કરવાનું? હું જવાબ આપું છું કે આપણે બહાર જમવા જઈએ છીએ, આપણે આપણી મરજીથી જઈએ છીએ કે આપણા ઉપર એવા સંજોગો ઉપસ્થિત થયા છે કે અનઅવોઇડેબલ સર્કમસ્ટન્સીસ છે ને આપણે જવું પડે છે. જો આપણે આપણી મરજીથી જતા હોઈએ તો વી શુડ ગો ટુ અ પ્લેસ
કે જ્યાં વેજીટેરિયન ફૂડ રંધાતું હોય, કે જે કોઈ હિન્દુની કે એવાની જે હોટલ હોય અને ત્યાં જે કુક હોય એના હાથનું ખાધું હોય, તો ઇટ will be definitely damaging, but the damage will be less. પણ આપણે જાણતા હોઈએ કે આ રેસ્ટોરન્ટ કોઈ પાકિસ્તાનીનું છે કે કોઈ બંગાળીનું છે અને વેજ નોન વેજ બે બનાવે છે, બે ખાય છે, એ રાંધવા વાળો કસાઈ છે, then we are committing a mistake. અને આજે તમે, હું મારા જ ઘરની તમને વાત કરું કે મને સોમચંદ બાપાની જેમ ખીચડી મળે તો બીજું કાંઈ જોઈએ નહીં. ખીચડી સાથે કઢી બી ન હોય તો ચાલે, દહીં ન હોય તો ચાલે, ખીચડી ને ઘી હોય તો આઈ એમ હેપી. સોમચંદ બાપા એવી રીતે જમતા, અબજી બાપા ખીચડી ને છાશ જમતા. તો મારો એવો સ્વભાવ ખરો, પણ મારા દીકરાને મારા કરતા વધારે આઈટમ જોઈએ છે. એના કરતા જે મારો ભૂત છે એને કોન્ટિનેન્ટલ ફૂડ જોઈએ છે. અને મારો ગ્રેટ ગ્રાન્ડસન છે એ તો ઇન્ડિયન ફૂડ ખાય તો ઈ ઓબ્લાઇઝિંગ. અધરવાઇઝ એને માટે જે બને છે એ કા મેક્સિકન બને છે, કા ચાઇનીઝ બને છે, કા ઇટાલિયન બને છે, પણ લેટ મી અશ્યોર યુ એની માં બધું બનાવી આપે છે. My granddaughter-in-law, she is a #1 cook. Anything you ask, continental, Mexican, Chinese, Italian, જે કયો તો ટોપ બનાવી આપે. મારા દીકરાની વહુ છે નીરુ, she is also a master cook, but she is a master cook for all Indian types of food. તમે પંજાબી કયો, ગુજરાતી કયો, સુરતી કયો, જેવું કયો એવું એ સરસ મજાનું બનાવી દઈએ. તો નૈષદભાઈ આપણને ખાવાની ઈચ્છા તો થાય, અથવા ટુ યુઝ અ બેટર લેંગ્વેજ, મહારાજને સારું સારું જમાડવાની આપણને ઈચ્છા થાય. But then we should either prepare it at home and see કે મહારાજને થાળમાં જમાડી શકાય એવું છે કે નહીં. એ એક ઓલું નિયમ બનાવી રાખો. જે કઈ આપણે જમીએ ને તો we should just think કે આ મહારાજના થાળમાં મુકાયું છે તો જમો. જો મહારાજના થાળમાં મુકાયું નથી તો ના જમો. થોડુંક તો એ રાખવું પડે. જો આપણને મહારાજને પ્રસન્ન કરવા હોય તો એ કરવું પડે. આપણે મિત્રને પ્રસન્ન કરવા માટે બહાર જઈએ, આપણી સોસાયટીને પ્રસન્ન કરવા માટે આપણે પાર્ટીઝમાં જઈએ અને મહારાજને ઇગ્નોર કરીએ અને પછી આપણે કહીએ કે મહારાજ તમે મારું આમ કરજો, તમે મારું આમ કરજો. તો મહારાજ કે વેશ્યાઓના ગળામાં હાથ નાખી અને પછી એમ કહે કે મારું મન શુદ્ધ રાખજો, તો મહારાજ કે તો કેમ થાય? એટલે અગેન દેશોદભાઈ, ડિસ્ક્રેશન that is very important. બરાબર છે. હા છે. બીજા કોઈને કઈ પૂછવું છે? જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ રામભાઈ. જય સ્વામિનારાયણ રાજીભાઈ. આઈ થિંક આ કિશોરભાઈ ને કઈ વાત કરી છે. રામકૃષ્ણભાઈ, કિશોરભાઈ ને કઈ વાત કરવી છે એવું લાગે છે. એક સેકન્ડ. અમારા વાઇફ ને વાત કરવી છે. જય સ્વામિનારાયણ. હા, પ્રશ્ન એ હતો કે આપણે વર્ણાશ્રમના ધર્મ પ્રમાણે આપણે સત્સંગી ઘરનું તો જમાય ને આપણે? હા તો જમાય, બરાબર જમાય. હેલો, બરાબર જમાય. એટલે એમાં વર્ણાશ્રમના ધર્મનું એમાં કિશોરભાઈ દવે આપણે લાગુ પડે. બોપલ કિશોરભાઈ પડસાલા. બોપલ પછી વાણિયા હોય તો બ્રાહ્મણના ઘરનું ખવાય, એટલે બ્રાહ્મણ હોય તો વાણિયાના ઘરનું ખવાય. સત્સંગી હોય તો ખવાય. સત્સંગી હોય તો બેટા ખવાય. પંચવર્તમાન પાળતા હોય એવા બનાવતા હોઈએ એવું એ પણ બનાવતા હોય.
સારા સત્સંગી છે. આપણે મહારાજ નો થાળ બનાવવામાં બધી ધ્યાન રાખ્યું હોય તેમ જે સત્સંગી હોય પછી ગમે એ લોકો પાળતા હોય સારું. મહારાજ નો થાળ તો એટલું ધ્યાનથી બનાવતા હોય એટલે આપણે જમવામાં જરાય વાંધો નહીં. ઓકે, જય સ્વામી. હા જય સ્વામી. હા સેટિસ્ફાઈડ? હા બોલો રામકૃષ્ણભાઈ. હા કહું છું, આર યુ સેટિસ્ફાઈડ? પૂછી લેજો. હાજી હા હા કિશોરભાઈ જરૂર, બરાબર જરૂર. જવાબ Thank મળી ગયો. you. રામકૃષ્ણભાઈ પૂછે છે. થેન્ક યુ વેરી મચ. ઓકે ઓકે, બરાબર છે. મહારાજે Satisfied. We are વચનામૃતના satisfied. એન્ડમાં એમ કીધું કે આ વાત છે તે હા, સત્સંગમાં we are પ્રગટ આવશે. satisfied. એમાં અમારો ખૂબ રાજીપો છે. એટલે મારી તબિયતની તો તમને બધાને ખબર છે, પણ આઈ ઇગ્નોર માય ફિઝિકલ પ્રોબ્લેમ. પણ આ વાત હું બહુ પ્રેમથી તમને બધાને કહું છું કે મહારાજને રાજી કરવા હોય તો જરૂર વિવેકનો ઉપયોગ કરવો. બધાને નવા વર્ષના જય સ્વામિનારાયણ. હાજી જય સ્વામિનારાયણ. તમને બધાને દંડવત થઈ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. રામકૃષ્ણભાઈ જય સ્વામિનારાયણ. આવતા રવિવારે શું લેવું છે? આવતા રવિવારે વિશાલ તો છે જ. હું તમને પછી ફોન કરું રામકૃષ્ણભાઈ. મને નહીં તો કાલે હવે હું ઠાકોરજીને પહોંચાડી દઈશ. હા તમે મને જોઈ તો ઈમેલમાં મેસેજ નાખજો ને. ચોક્કસ. અથવા અમારે બધા મંગળવારે રજા છે તો મંગળવાર તમને હું ફોન કરીશ નવા વર્ષમાં. ભલે ભલે ભલે. આપણે વાત કરી લઈશું શું કરવાનું છે નેક્સ્ટ ટાઈમ. બરાબર. ઓકે ઓકે. જય સ્વામિનારાયણ બધાને. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. સાલ મુબારક. હેપી ન્યુ યર. હાજી જય સ્વામિનારાયણ. થેન્ક યુ જય સ્વામિનારાયણ. ભલે પેલા બંધ કરું છું. સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.